તો જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બજેટમાં મંજૂર થયેલા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કામોની સ્થળ મુલાકાત લેવામાં આવી। હાલ ₹12 કરોડના રસ્તાઓના કામો અને ₹18 કરોડના વોટર વર્કર્સના કામો પ્રગતિ હેઠળ છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ સાઇટની મુલાકાત લીધી અને કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને વિવિધ સૂચનો પણ કર્યા હતા। જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરેલા ડામર રોડ, સીસી રોડ અને વોટર વર્ક શાખાના જે પંપ છે તેની આજે મુલાકાત લઈ અને જ્યાં જ્યાં અમારા કામ ચાલુ છે ત્યાં સાઇટ વિઝિટ કરીને ખાસ કરીને ડામર રોડ માટે 2 કરોડ પેચવર્કના અને 10 કરોડ નવા રોડ જે બહારના વિસ્તારો જે મુખ્ય રોડ છે તેને નવા બનાવવા માટેના આજે હવાઈ ચોક અને પવનચક્કીથી લઈ અને લાલપુર ચોકડી લગીના જે નવો આલ્ફારેક રોડ માટેનો આજે સાઇટ વિઝિટ કરી અને કામની ગુણવત્તા અને જે જરૂરી હોય સૂચનો પણ ત્યાં તંત્રને કર્યું।